જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. ને મિત્રો, જે આજનો વિડીયો આપણે એડિટ કરવાનો છે, તમે ડેમો વિડીયો જોઈ લો. આવો વિડીયો એડિટ કરવા માટે મિત્રો વિડીયોને પૂરો જોજો અને ધ્યાનથી જોજો, અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. ચલો મિત્રો, આપણે પહેલા અહીંથી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, અને VPN એપ્લિકેશન તમારે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો. આપણે અહીંથી કનેક્ટ કરી લેવાની છે. જો આવી રીતે મારે કનેક્ટ છે, પહેલાં તમારે અહીંથી કનેક્ટ કરી લેવાની છે. એડ આવે તો એડને કેન્સલ કરી દેવાની છે. જો આવી રીતે એને તમે કાપી શકો છો. અહીંથી તમારે કનેક્ટ કરી લેવાની છે. આપણે અહીંથી કનેક્ટ છે. અહીંથી હવે તમારે કેપકટ એપ્લિકેશન જે છે આપણે ઓપન કરી લેવાની છે આવી રીતે. અને પછી જે આવું તમારે આવું ઓપ્શન તમે પહેલી વાર ઓપન કરતા હશો તો આવતું હશે, બાકી તમારે જો બીજું જૂનું વર્ઝન હશે તો મારે નહીં આવતું હોય. બાકીનું જે આ નવી અપડેટ આવી છે કેપકટની અંદર તો આવું ઓપ્શન આવશે. તો મિત્રો, જે જોઈન્ટ ટેલિગ્રામ છે એની અંદર તમારે ક્લિક નથી કરવાનો, અહીં કેન્સલ છે એની અંદર તમારે ક્લિક કરી દેવાનું આવી રીતે. પછી મિત્રો તમારે ન્યૂ વિડીયોની અંદર તમારે ક્લિક કરી દેવાનું આવી રીતે. જુઓ, આટલું થઈ ગયું મિત્રો. હવે તમારે શું કરવાનું છે, અહીંથી તમારો ફોટો અંદર જઈ અને તમારે કોઈ બી ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જે તમારે વિડીયો બનાવવાનો છે. બરાબર, આવી રીતે હું તમને લઈ લીધું આવી રીતે. જો આવી રીતે થઈ ગયું. અહીંથી તમારે થોડોક લાંબો કરી લેવાનો છે, જે સોંગ તમારું કેટલા મિનિટનું હશે. બરાબર, હવે મિત્રો શું કરવાનું ચાલુ થઈ ગયું. હવે તમારે અહીંથી એડ ઓડિયો અંદર જઈને તમારે અહીંથી સોંગ લઈ લેવાનું છે. બાકી આ સોંગ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બાકી જો તમારે ન હોય ઓલરેડી તો સારી વાત છે. બાકી ફોટો અહીંથી તમારે આવી રીતે લાંબો કરી દેવાનો છે સોંગ પ્રમાણે. આજે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે આ સોંગ. તમને લગભગ રીલ્સ મળી જશે ઇન્સ્ટાગ્રામમાંથી, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને એનો અહીંથી આપણે સોંગ બનાવી લેવાનું છે. તો અહીંથી આપણે હવે સોંગ અંદર ક્લિક કરીને હવે આપણે જે બીટ્સનું ઓપ્શન છે એની તમારે આવી રીતે ક્લિક કરી દેવાનું છે. અહીંથી આપણે ઓન કરી દઈશું એટલે ઓટોમેટિક આપણા બીટ્સ લાગી જશે. તો આવી રીતે બીટ્સ આપણા ઓટોમેટિક લાગી જશે. થોડુંક નેટ ઓછું હાલશે તો તમારે થોડોક સમય લેશે. આવી રીતે ઓટોમેટિક આપણા બીટ્સ લાગી જશે આવી રીતે. જો આવી રીતે લાગી ગયા છે બીટ્સ આપણે. જો આવી રીતે અહીંથી તમારે બીટ્સ લાગી. હવે તમારે અહીંથી ક્લિક કરી દેવાનું. હવે મિત્રો તમારે શું કરવાનું છે, આ બીટ્સ મારે બરાબર એના હિસાબથી આપણે ક્લિપમાં આપણે કટ મારવાના છે. તો અહીંથી તમે થોડુંક ઝૂમ કરી લેવાનું છે આવી રીતે. જો આડો ઝૂમ કરી નાખ્યો. હવે મિત્રો શું અહીંથી તમારે અહીંથી હવે કટ મારી દેવાની છે આવી રીતે. આપણે ક્લિપમાં આપણે ઓકે કરશું ને અહીંથી તમારે કટ મારી દેવાની છે આવી રીતે. જો પૂરેપૂરા આપણે ક્લિપમાં કટ મારી દેવાની છે આવી રીતે, પૂરેપૂરા સોંગમાં. બરાબર, આવી રીતે હું જે મારી દઉં છું. બાકી જો હું તમને પૂરેપૂરો બતાવી દઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે. આવી રીતે તમારે કટ લગાવી દેવાની છે. જો આવી રીતે, જો આવી રીતે કટ લગાવી દેવાનું. બરાબર, તો આપણે બીટ્સ જે મારે થાય ને એની હિસાબથી તમારે કટ લગાવી દેવાના. તો જો મિત્રો આવી રીતે આપણે બીટ્સના હિસાબથી આપણે કટ લગાવી દીધા છે. આવી રીતે જો તમારે લગાવી લેવાના છે આવી રીતે. જો આવી રીતે કટ લગાવી દીધા છે. જો આવી રીતે. હવે તમારે શું કરવાનું છે હું તમને બતાવી દઉં. હવે આપણે એનિમેશન લગાવવાનું છે ક્લિપની અંદર. જો આપણે કઈ એનિમેશન આવશે તમારે ધ્યાનથી જોવાનું છે. હવે એનિમેશનની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે આવી રીતે. તો આપણે ઇન્સ, આઉટ અને કોમ્બો 3 ઓપ્શન છે. એ કયા તમારે એનિમેશન લગાવવાની છે હું તમને બતાવી દઉં. હવે કોમ્બોની અંદર જવાનું છે. અને મિત્રો હવે તમારે શું કરવાનું છે, જો આવી રીતે જ અલગ અલગ એનિમેશન આવી જશે. ને હવે તમારે એ ત્રીજા નંબરનું એનિમેશન જે છે હું લઈ લઉં છું આવી રીતે. એ તમારે એ જ લઈ લેવાનું છે. જો આવી રીતે એક એનિમેશન થઈ ગયું. ને બીજા નંબરની અંદર તમારે કેવું લગાવવાનું છે એમાં પણ અલગ લગાવવાનું છે. બરાબર, એની અંદર તમારે ઇન્સમાં જવાનું છે. એની અંદર હું તમને બતાવી દઉં આવી રીતે. જો મિત્રો એની અંદર તમારે જે બીજા નંબરનું છે ઓપ્શન છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. બીજા નંબરનું જે એનિમેશન છે એ તમારે અહીંથી લઈ લેવાનું છે આવી રીતે. જો આવી રીતે તમારે અલગ અલગ લગાવવાના છે. ધ્યાનથી જોજો. બરાબર, સ્ટાર્ટિંગમાં પછી તમે આવી રીતે તમે જો આવી રીતે લગાવી લેજો. અલગ અલગ એનિમેશન છે આવી રીતે. જો તમારે આ જ લઈ લેવાનું છે. બરાબર, આવી રીતે તમારે લઈ લેવાનું છે. અને પછી બીજામાં તમારે શું કરવાનું છે, સોરી ત્રીજામાં પણ તમારે આ જ લઈ લેવાનું છે. જુઓ, કોમ્બોમાં જવાનું છે અને તમારે આ સિલેક્ટ કરી લેવાનું છે આવી રીતે. હવે ચોથાની અંદર હવે આવશે આપણે ઇન્સમાં જવાનું.
ને આ લઈ લેવાનું બરાબર. હવે તમારે એક ઇન્સ આવ્યું અને એક કોમ્બો આવ્યો બરાબર. એવી રીતે અલગ અલગ કરતું જવાનું. કેટલા સુધી હું તમને બતાવી દઉં એટલે તમારે સુધી 8 સેકન્ડ સુધી એવી રીતે તમારે ક્લિપ અલગ અલગ લેતી જવાની બરાબર. 8 સેકન્ડ સુધી બરાબર ને 8 સેકન્ડ સુધી લઈને પછી આગળ તમને બતાવી દઉં. જો મિત્રો આવી રીતે તમારે લગાવી લેવાનું છે. આવી રીતે જો તમને બતાવી દઉં વળી આવી રીતે તમારે અલગ અલગ એનિમેશન લઈ લેવાનું છે. કોમ્બોમાં જવાનું છે અને જે આ ત્રીજા નંબરનો ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી જે આપણે આવી રીતે 8 છે 8 સેકન્ડ સુધી તમારે અલગ અલગ એનિમેશન મેં તમને બતાવી તમારે એવી રીતે લઈ લેવાનું છે. જો આવી રીતે અને ઇન્ચમાં જવાનું અને આવી રીતે જે આ લઈ લેવાનું બરાબર. આટલું થઈ ગયું મિત્રો. હવે શું કરવાનું છે તમને બતાવી દઉં આગળ. તો મિત્રો જુઓ આટલું થઈ ગયું. જો 8 સેકન્ડ થઈ ગયું. હવે તમારે અહીંથી અલગ તમારે એનિમેશન લેવાનું છે. હું તમને બતાવી દઉં આવી રીતે જુઓ. આવી રીતે અહીંથી તમારે એક અલગ એનિમેશન લેવાનું છે. આપણે 9 અને 8 સેકન્ડની વચ્ચે જે ક્લિપ છે એની અંદર તમારે અલગ એનિમેશન લેવાનું છે. આવી રીતે હું તમને બતાવી દઉં. જો આપણે ઇન્ચમાં આવી જવાનું છે અને અહીંથી તમને એક બતાવી દઉં. જો બ્લેક હોલનો જે ઓપ્શન છે 1 2 અને ત્રીજી લીટીમાં તમારે છેલ્લેથી બીજા નંબરનું જો આવી રીતે બ્લેક હોલ જો આ તમારે લઈ લેવાનું છે. જો ના મળે તો સર્ચ બારમાં જઈ અંદર બ્લેક હોલ લખજો એટલે તમને મળી જશે બરાબર. બાકી જો આવી રીતે આ લઈ લેવાનું છે અને પછી હવે શું કરવાનું છે મિત્રો અહીંથી તમારે એક અલગ એનિમેશન લેવાનું છે. હું તમને બતાવી દઉં. જે આપણે પાછળ જે યુઝ કરતા હોઈએ છીએ કોમ્બો વાળું આ તમારે લઈ લેવાનું છે. એ કેટલા સુધી લેવાનું છે તમને આ તમારે લગભગ લેવાનું છે 16 સેકન્ડ સુધી તમારે આને લઈ લેવાનું છે. આવી રીતે અહીંયાથી 16 સેકન્ડની આગળ પછી હું તમને બતાવી દઉં બરાબર. 16 સેકન્ડ સુધી તમારે આને લઈ લેવાનું છે. હું તમને બતાવી દઉં વરી પાછું બરાબર. આવી રીતે તમારે લેતું જવાનું છે અલગ અલગ બરાબર. જો આવી રીતે તમારે અલગ અલગ લેતું જવાનું બરાબર. આવી રીતે તમારે એનો જે આપણે યુઝ કરતા હોય છે કોમ્બો વાળું એ તમારે અહીંથી જો હજી તમે ધ્યાનથી જોજો આવી રીતે આ તમારે લેતું જવાનું બરાબર. 16 સેકન્ડ સુધી હું તમને આગળ બતાવી દઉં. તો જો મિત્રો આપણે 16 સેકન્ડ સુધી લઈ લીધા છે. તમારે પણ આવી રીતે 16 સેકન્ડ સુધી જે આપણે એનિમેશન આવી રીતે લઈ લેવાનું છે. અહીંયાથી તમારે અલગ એનિમેશન લેવાનું છે. જો આપણે એનિમેશન જે કોમ્બોની લીધું છે એની બાજુમાં જે આ છે જો આપણે લઈ લેવાનું છે એ 4 ક્લિપ સુધી લઈ લેવાનું છે. મતલબ 4 વાર આપણે આ લઈ લેવાનું છે. જુઓ આવી રીતે આ 4 ક્લિપ સુધી આપણે આને લઈ લેવાનું છે. મતલબ વધારે નથી રાખવાનું 4 સુધી જ છે લગભગ. તો જોવા દો મને આ લગભગ 4 સુધી આપણે ક્લિપ સુધીમાં આ લઈ લેવાનું બરાબર. અહીંથી બદલી જશે. જો અહીંથી હું તમને આગળ બતાવી દઉં. જો આવી રીતે આપણે 4 લઈ લીધા પછી આપણે 18મી જે 18 અને 2 વચ્ચે જે છે એને તમારે અલગ લઈ લેવાનું છે. જે આપણે પહેલા જે યુઝ કરતા આવ્યા એ તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. આવી રીતે 18મી સેકન્ડ વાળો જે ક્લિપ છે જે અહીંથી આપણે અલગ અલગ આપણે જે લેતા આવ્યા છીએ આપણે પહેલા જે કોમ્બો વાળામાં છે એથી ફરી પાછું આપણે ચેન્જ કરી લેવાનું છે. આ જે એનિમેશન તમારે અહીંથી લગાવતું જવાનું બરાબર. પૂરો વિડીયો સુધી તમારે આ જ એનિમેશન લગાવવાનું છે. અહીંથી તમારે કોઈ વચ્ચે કોઈ ચેન્જ કરવાનો નથી બરાબર. એવી રીતે તમે પૂરો લગાવી દેજો. બાકી હું જો લગાવી દઈશ તો આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે તમે આવી રીતે લગાવી લેજો બરાબર. તો મિત્રો જો આવી રીતે આપણે કટ લગાવ્યા એ પ્રમાણે આપણે લગાવી દીધા છે એનિમેશન. જો આવી રીતે અલગ અલગ જે મેં કીધું છે એ ટાઈપના તમારે લગાવી લેવાનું બરાબર. એ પ્રમાણે આપણે ફિલ્ટર અને લગાવી દેવાનું બરાબર. અને હવે મિત્રો આપણે ફિલ્ટર એક લગાવવાનું છે બરાબર. તમે એનિમેશન લગાવી લેજો મેં કીધું એ પ્રમાણે બરાબર. હવે તમારે એનિમેશન જે તમારે લગાવવાનું છે એક ફિલ્ટર બરાબર હું તમને બતાવી દઉં. આવી રીતે ફિલ્ટરમાં જવાનું છે અને મિત્રો જે હેલો બ્લર વાળું આપણે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર. એને આપણે કેટલા સુધી રાખવાનું છે આવી રીતે 8 સેકન્ડ સુધી આપણે એને રાખવાનું છે. આવી રીતે 8 સેકન્ડ સુધી આપણે એને આવી રીતે રાખવાનું છે. જુઓ 8 સેકન્ડ સુધી રાખવાનું છે બરાબર. એની અંદર આપણે એક વાર ક્લિક કરશું હજી અને આપણે સ્પીડને 0 કરી દઈશું આવી રીતે અને નીચે લીટીને આપણે 100 કરી દઈએ બરાબર. મિત્રો જો આવી રીતે આપણે વિડીયો એકદમ બનીને તૈયાર થઈ જશે આવી રીતે. જ્યારે મિત્રો તમે પ્લે કરશો વિડીયોને એટલે તમારો સરસ મજાનો લાગશે. બાકી જો આવી રીતે એનિમેશન મેં તમને કીધા છે એ પ્રમાણે તમે લગાવી દેજો બરાબર ધ્યાનથી એટલે તમારો વિડીયો સરસ બનશે બરાબર. આવી રીતે જો આવી રીતે તમે લીટીને પણ તમે 8 સુધી રાખજો. અહીંથી તમારો ડાયલોગ જે ચાલુ થાય છે બરાબર. ગીતનો જો આવી રીતે ડાયલોગ અહીંથી ચાલુ થાય છે એટલે આપણે 8 સેકન્ડ સુધી તમારે રાખી લેવાની છે. મિત્રો જુઓ આવી રીતે. મિત્રો વિડીયો આપણે એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી લેજો અને ચેનલમાં નવા છે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.